બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દાહોદ પંથકમાં પણ મોડી રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। દાહોદ જિલ્લામાં થોડા સમયથી વરસાદે વિરામ લીધો હતો। આ વચ્ચે મોડી રાત્રે દાહોદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। વરસતા વરસાદ વચ્ચે ગણેશ ચતુર્થીને લઈ વિવિધ મંડળ તરફથી શ્રીજીની મૂર્તિઓનું આગમન કરવામાં આવ્યું। રાત્રિના વરસાદ બાદ 1-2 કલાકના વિરામ બાદ વહેલી સવારે ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો મોડી રાતથી દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ફતેપુરામાં વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે। આપ દ્રશ્યો પણ જોડાયા છો ગઈકાલે રાતના દ્રશ્યો। સંવાદદાતા મનીષ ફોનલાઈન પર જોડાયા છે। મનીષ, ક્યાં ક્યાં વરસાદ ત્યાં? હાલ વાત કરીએ તો દાહોદમાં જ્યાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। 4 દિવસના વિરામ બાદ જ્યારે દાહોદમાં વરસાદ વરસ્યો છે ત્યારે દાહોદ ફતેપુરા સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ફતેપુરાની વાત કરીએ તો ફતેપુરામાં તો હાલ પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।